Welcome to your favorite YouTube channel SGC. Success in exam start with the right guidance and smart preparation. Here you will get 100% important question, clear explanation and exam focus strategy. If you want to score better in MCOM semester 4, this channel is made for you. Stay focused, stay confident and let's preparation together. તો વિદ્યાર્થી મિત્રો, તમારી આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. તો જ્યારે આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપણે ઘણીવાર વારંવાર કહીએ છીએ કે તમારા માટે એક નોટ્સ ખાસ રીડ કરજો કે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ સે હાથ મિલાઈએ, સમાજ को શિક્ષિત બનાવીએ. આ વિડીયો આપણે એ જ હેતુથી આપણે અપલોડ કરીએ છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમને ઉપલબ્ધ થાય તે માટે એમકોમ સેમ ફોર ન્યૂ કોર્સ એટલે કે રેગ્યુલર અને એક્સટર્નલ બંને વિદ્યાર્થીઓને યુઝફુલ થાય તે મુજબ આપણે આઈએમપી ક્વેશ્ચનની નોટ્સ પ્રિપેરેશન કરેલી છે. જે તમને ક્યાં જોવા મળશે એ તમને સંપૂર્ણ ડિટેલ્સ અહીં કહેવામાં આવશે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જે ગ્રુપ છે તો ગ્રુપની વાત કરી દઉં છું કે ગ્રુપ 2 બેન્કિંગના જે સબ્જેક્ટ હશે એટલે કે એને લગતું કોઈ આઈએમપી મટીરિયલ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને ડાયજેસ્ટ બુક ન મળતી હોય છે, એવી ઘણી બધી વોટ્સઅપ મેસેજ કોલ આ બધું હોય જ છે. એને ધ્યાનમાં રાખીને સાથે કોમેન્ટ પણ હોય છે. તો બેન્કિંગ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ એને એક આઈએમપી ક્વેશ્ચન આપણે બનાવેલા છે. ત્યાર પછી પોર્ટફોલિયો મેનેજમેન્ટ ઇવેલ્યુએશન છે અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે. તો વિદ્યાર્થી મિત્રો જે લોકો ગુજરાતી મીડિયમમાં છે એને ખાસ કહી દઉં છું કે આમાં થોડુંક અંગ્રેજી તમારે પણ લખવું પડશે, કારણ કે આ ટાઈપનો જે સબ્જેક્ટ છે એટલા માટે. તો ખાસ યાદ રાખજો, અમુક ગુજરાતી વર્ડ હોય છે એને આપણે ઇંગ્લિશમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ. એ બીજું પર તમને આખું પીડીએફમાં એક્સપ્લેનેશન થયેલું છે. ત્યાર પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે પરીક્ષા માટે આપણે 100% એક્ઝામ ઓરિએન્ટેડ આઈએમપી ક્વેશ્ચન અને સરળ સમજણ સાથે સોલ્યુશન અહીં એક જ ચેનલ પર મળશે, એટલે કે માત્ર એસજીસી એપ્લિકેશનમાં જ તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રોને એક વિશ્વાસ હોય છે કે જ્યારે એક્ઝામ આવે છે એટલે કે પરીક્ષા હોય છે ત્યારે અચૂકપણે અમને થોડું ઘણું માર્ગદર્શન છે જે પીએમ શ્રમ દ્વારા મળવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે એસજીસી એપ્લિકેશન જો ડાઉનલોડ ન કરેલી હોય તો ફટાફટ કરી લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને લિંક આપી દઈશ, અથવા તો તમે પ્લે સ્ટોર હશે એમાં તમે ક્લિક કરશો એસજીસી તો પણ તમને ત્યાં અમારો લોગો ટાઈપની એપ્લિકેશન જોવા મળી જશે. હવે આમાં તમને શું ફાયદો થશે? તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ મુજબ તૈયાર કરેલી આઈએમપી ક્વેશ્ચનની પીડીએફ છે. દરેક પ્રશ્નો સાથે આપણે સિમ્પલ સોલ્યુશન પણ મૂકેલું છે. રિવિઝન માટે ખૂબ જ તમને મદદરૂપ થશે. એક્ઝામમાં પૂછાય તેવી તૈયારી કરેલા ક્વેશ્ચન તમને એમાં જોવા મળશે. તો સ્ટુડન્ટ્સ માટે આપણે ખાસ બેનિફિટ છે, તો ખાસ તમે એનો લાભ લઈ લેજો. અને વિદ્યાર્થી મિત્રો, તમને આ જે પીડીએફ છે એ આખો એટલે કે 3 જે પીડીએફ છે એ તમને 55% ડિસ્કાઉન્ટમાં પણ કરી દેવામાં આવશે. તો આજે જ એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારી પ્રિપેરેશનને વધુ સરળ બનાવો. તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે. અને હા, એસજીસી એપ્લિકેશનમાં ખાસ સુવિધા તમને આપણે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધું તમને પ્રિપેરેશન કરેલા ક્વેશ્ચન છે, હાઇલાઇટ કરેલા છે. તો સ્પેશિયલ ઓફર છે સ્ટુડન્ટ્સ તમારા માટે, ટોપર્સ પ્રીમિયમ નોટ્સ છે. અને હા, જે તમને ખૂબ જ એક્ઝામમાં યુઝફુલ થશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચાર્જ છે એ આપણે 699 આવશે. અહીંયા જે ચાર્જ છે એ ખોટું છે વિદ્યાર્થી મિત્રો, 699 છે. અને હા, એમાં પણ તમને 55% ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે આઈ થિંક તમને આ પીડીએફ છે એ બધી તમને 300 રૂપીસમાં પરચેસ કરી શકશો. તો ખાસ યાદ રાખજો, એપ્લિકેશનમાં લગભગ આનાથી આસપાસ જ આપણો જે ચાર્જેબલ હશે. ચલો ખાસ યાદ રાખજો, આ જે છે એ પ્રાઇસ તમે ધ્યાનમાં ન લેતા. તમારે આ જે 699 છે એના ઉપર 55%નું તમને ડિસ્કાઉન્ટ પ્રિપેરેશન મળી જશે. પણ હા, માત્ર ખાસ યાદ રાખજો, આ યુઝફુલ ઓફર છે એ માત્ર 25 ડેટ માર્ચ સુધી જ છે. ખાસ યાદ રાખજો, ત્યાર પછી છે એમાં પૂરેપૂરો ચાર્જ લાગશે. તો જે વિદ્યાર્થીઓને નથી ખબર કે એક્ઝામ ડેટ નથી આવી ગઈ કે આવી નથી ગઈ એવું કંઈ ખબર ન હોય તો ખાસ જોજો, અમારી સાથે જોડાઈ જજો, એટલે તમને બધું માહિતી આપશું. કારણ કે એક્ઝામ ડેટ છે એ 30 માર્ચ આવી ગઈ છે એટલા માટે. ચલો, તો તમારે માર્ચ મહિનામાં એક્ઝામ કમ્પલસરી છે. હવે બેનિફિટ ફોર ધ સ્ટુડન્ટ્સ એક્ઝામ ઓરિએન્ટેડ નોટ્સ છે, ટોપર પ્રીમિયમ ટોપર સ્ટાઇલ રાઇટિંગ છે. હવે આમાં બધા વિદ્યાર્થી મિત્રો તમને ડેમો પીડીએફ પણ બતાવી દઈશ, એટલે જેથી કરીને સ્ટુડન્ટ્સને એકદમ કમ્પલસરી અને હા એને એમ લાગે કે ના જે સરે બનાવે છે તમારા માટે ખૂબ જ યુઝફુલ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. અને હા, સાથે જે આઈએમપી ક્વેશ્ચન છે એ બધા કવર કરી લીધા છે અને માસ્ટર રિવિઝન પર તમે એ પીડીએફમાં કરી શકશો. ચલો પીડીએફમાં એકવાર નજર ફેરવી. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમારો જે સબ્જેક્ટ છે પહેલો
પોર્ટફોલિયો મેનેજમેન્ટ ઇવેલ્યુએશન. હવે એના માટેના આપણે આઈએમપી ક્વેશ્ચન એક જ સાથે લઈ લીધા છે, એટલે કે આ જે એપ્લિકેશનમાં તમે ડાઉનલોડ કરશો એપ્લિકેશન, અને હા ત્યાર પછી તમારો જે કોર્સ છે એ તમારે પરચેસ કરવો છે, માત્ર તમારે લખતો છે. અને વિદ્યાર્થી મિત્રો ઓલરેડી છે તમારો જે બીજા 2 સબ્જેક્ટ છે કમ્પલસરી, એનો પણ આપણે એપ્લિકેશનમાં બધું મુકાઈ ગયું છે. આઈએમપી ક્વેશ્ચન છે, સાથે આપણે અકાઉન્ટના સોલ્યુશન પણ મૂકેલા છે. જો તમારે જોવાના બાકી હોય તો તમે ખાસ જોઈ લેજો. અને હા, હવે અહીંયા આપણે ગુજરાતી અને અંગ્રેજી મીડિયમની એક સાથે પીડીએફ બનાવેલી છે, એટલે કે તમને આ જ પીડીએફમાં નીચે ગુજરાતી પણ અવેલેબલ કરી દીધું છે, એટલે જેથી કરીને સ્ટુડન્ટને બેયને યુઝફુલ થાય. ચલો, આ તમે જોઈ શકો છો, આપણે હાઇલાઇટ કરેલા ક્વેશ્ચન છે. તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે, એકદમ કન્ટેન્ટ બેઝ લખેલું છે, અને સાથે સોર્સ ઓફ વાળું જ્યારે લિસ્ટ આવે છે ત્યારે આઈએમપી ક્વેશ્ચન છે એ તમને અચૂકપણે મળવાના જ રહેશે. અને હા, હજી આઈએમપી ક્વેશ્ચન પણ ઘણા બધા વિદ્યાર્થીઓને મળી જશે એક્ઝામ ટાણે પણ, એટલે ટેન્શન ન લેવું. જેને આ પીડીએફ લેવી હોય એ લોકો પરચેસ કરી શકે છે અને પોતાનું જે એક સ્ટેપ છે એ આગળ લઈ જઈ શકે છે, કારણ કે એક્ઝામમાં તમને ઘણા બધા યુઝફુલ થવાના છે. તો સેમ વિદ્યાર્થી મિત્રો, પોર્ટફોલિયો મેનેજમેન્ટ ઇવેલ્યુએશન જે સબ્જેક્ટ છે એમાં ગુજરાતી મીડિયમ માટેની આપણે પીડીએફ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે પીડીએફ છે એપ્લિકેશનમાં તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે એના પેજ છે એ ટોટલ 83 છે, પરંતુ આ 38 પેજ નંબરમાં તમને ત્યાંથી કન્ટિન્યુ જોવા મળશે. અને સેમ બેઝ જ હોય છે, બધું તમને અહીંયા કન્ટેન્ટ સાથે સમજાવવામાં આવશે, એક્સપ્લેનેશન કરવામાં આવશે. બધા ક્વેશ્ચન આપણે હાઇલાઇટ કરેલા છે, મુદ્દા છે, એની અંદર જે ડિટેલ્સ છે આપણે બધી એક બબેલિટીની લખેલી છે, કારણ કે એના માટે તમારે થોડુંક નોલેજ છે એ તમારે હોય જ છે, એટલા માટે તમે તમારી રીતે પણ લખી શકો છો. પરંતુ આ તો કન્ટેન્ટ તમને થોડુંક મજબૂત થાય એટલા માટે આપણે બધું કમ્પ્લીટ તમને કરીને આપેલું છે. ચલો, નેક્સ્ટ સબ્જેક્ટ પણ હવે તમને વિદ્યાર્થી મિત્રો બતાવી દઈ, એટલે જેથી કરીને તમને કોઈને કંઈ ક્વેશ્ચન ન રહે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જે બેન્કિંગ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ છે, પહેલાં આપણે ઇંગ્લિશ મીડિયમમાં આપણે આ પીડીએફ છે એ અવેલેબલ છે. અહીંયા ઇન્ટ્રોડક્શન ટુ રિસ્ક મેનેજમેન્ટ, અહીંયા ચેપ્ટરના હાઇલાઇટ કરેલા ફોન્ટ હોય છે. બધામાં તમને ડેફિનેશન જરૂર આવશે, અથવા તો લાસ્ટમાં કન્ક્લુઝન પણ તમારે લખવાનું છે. દરેક પોઈન્ટને આપણે હાઇલાઇટ કરેલા હોય છે, પોઈન્ટ ઉપરથી આપણે લીટી કરી છે. એટલે એક્ઝામમાં પણ જો તમે આ રીતે પ્રિપેરેશન કરો અને આ ટાઈપનું રાઇટિંગ કરો તો 100% તમારે પણ સારા માર્ક આવી શકે છે, એટલા માટે. નેક્સ્ટ પછી વિદ્યાર્થી મિત્રો, તમારી માટે આપણે જે સબ્જેક્ટ છે બેન્કિંગ રિસ્ક મેનેજમેન્ટ, એની અંદર ગુજરાતી મીડિયમની વિદ્યાર્થીઓની વાત કરી તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ આપણી પાસે 71 પેજ છે, પરંતુ એની અંદર 33થી આપણે ગુજરાતી મીડિયમના ક્વેશ્ચન શરૂ થઈ જશે. ચલો, આ તમે જોઈ શકો છો, બધા ક્વેશ્ચન આપણે હાઇલાઇટ કરેલા હોય છે અને બધામાં એક સરખું જ એડિશન કરેલું હોય છે. ક્યાંય આપણી ક્યાંય મિસ્ટેક બને ત્યાં સુધી 99% તો નહીં જ હોય છે. ચલો, 1% એવી ભૂલ થઈ જતી હોય છે, કોઈ પણ હોઈ શકે છે. ચાલો, નેક્સ્ટ તમે આપણો જે સબ્જેક્ટ છે એ પણ હવે લાસ્ટ સબ્જેક્ટ છે એ તમને બતાવી દો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ફાઇનાન્શિયલ પ્લાનિંગ જે આપણે ઇંગ્લિશ મીડિયમમાં પહેલાં બનાવેલ છે, આન્સર કી બતાવી દઉં છું. અને જો વિદ્યાર્થી મિત્રો તમને નથી ખબર કે હજી ઓર્ગેનાઇઝેશન બિહેવિયરના ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે, અને સાથે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર, તો વિદ્યાર્થી મિત્રો આ જે 2 સબ્જેક્ટ છે એ ઓલરેડી આપણે એપ્લિકેશનમાં મૂકેલા છે. જો તમારે પરચેસ કરવાના બાકી હોય તો કરી લેજો. અને હા, જ્યાં તમારો એક સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર, એના માટે આપણે આઈએમપી દાખલાનું સોલ્યુશન પણ મૂકેલું છે. દરેક તમને યુનિટ વાઇઝ 5-5 સમ જોવા મળશે, અને આ 5 સમ છે એ જ બેઝ ઉપર તમને એક્ઝામમાં ગાઈડ કરી દેવામાં આવશે, અને એ જ મુજબના સમ તમારી એક્ઝામમાં જોવા મળશે. અને સાથે આપણે જે ક્વેશ્ચન હશે અકાઉન્ટિંગમાં થિયરી, એ પણ તમને ત્યાં અવેલેબલ કરી દેવામાં આવશે. ચલો, તો આ તમે જોઈ શકો છો, તમારા જે ડેમો પીડીએફ છે એના બેઝ ઉપર તમારે પરચેસ કરવું હોય તો તમે કરી શકો છો. નેક્સ્ટ હવે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને માટે પીડીએફ આપણે લાસ્ટ બતાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મીડિયમમાં જે લોકો છે એના માટે આપણે ટોટલ આ જે 60 પેજ છે એની અંદર જે 28મું પેજ હશે એ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમથી ચાલુ થઈ છે. એપ્લિકેશનમાં આપણે એક સાથે 2 સંયુક્ત રાખેલી છે, કારણ કે અત્યારે ટાઈમ છે એ બહુ લિમિટેડ છે અને એક્ઝામમાં આપણે ઘણું બધું ફોકસ કરવાનું છે, એટલા માટે. ચલો, ત્યાર પછી અહીંયા ઇન્ટ્રોડક્શન બેઝ ઉપર તમને બધા જોવા મળશે, સાથે તમારા યુનિટના નામ પણ લખેલા છે, આઈએમપી ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે, અને મેં કીધું તેમ ભાઈ થોડુંક અંગ્રેજી નોલેજ હોવું જોઈએ, તો બધાનું અંગ્રેજી બાજુમાં લખતા જાય છે, એટલે સ્ટુડન્ટને યુઝફુલ થાય એટલા માટે. ચલો, અહીંયા તમારા માટે અમુક શબ્દ છે એ આપણે અંગ્રેજીમાં રાખેલા છે, એટલે જેથી કરીને તમને થોડાક આઈડિયા આવે અને ક્રિએટિવિટી જાગે ઇંગ્લિશમાં પણ, એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોક છે એ તમે ન ચૂકતા
કારણ કે 25 માર્ચ સુધી આ જે અવેલેબલ અહીંયા ડિસ્કાઉન્ટ તમને મળી જશે અને 50% ઓફમાં છે. તો ખાસ તમે આ તક ચૂકશો નહીં. અને હજી એકવાર વિદ્યાર્થી મિત્રો યાદ અપાવી દઉં છું કે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર અને ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર છે એ તમારા માટે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. એના આઈએમપી દાખલા આપણે ઓલરેડી યુટ્યુબ ચેનલમાં નથી મૂકેલા, પરંતુ આપણે એપ્લિકેશનમાં મૂકેલા છે, જે પ્રીમિયમ કોર્સ છે. અને જેથી કરીને તમને ઈચ કોર્સમાં એટલે એક બુક પ્રાઇઝમાં તમને એક સબ્જેક્ટ છે એ ફ્રી કરી દેવામાં આવશે. ઓર્ગેનાઇઝેશન બિહેવિયર છે એટલે બંનેનો જે સંયુક્ત ચાર્જ છે એ માત્ર લગભગ 50%માં તમને મળી જશે. તો એકવાર એપ્લિકેશનની જરૂરથી મુલાકાત લેજો, જેથી કરીને તમને ઘણા બધા આઈડિયા મળશે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગે છે ખાસ કોમેન્ટમાં જણાવજો. અને નેક્સ્ટ અકાઉન્ટિંગને લગતા પણ વિડીયો છે ટૂંક સમયમાં સિરીઝ આપણે શરૂ કરશું. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.